સમાચાર અમદાવાદથી અમદાવાદની વધુ એક શાળામાં શિક્ષકની ક્રૂરતા અને નબળી માનસિકતા ઉજાગર કરતો કિસ્સો સામે આવતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી અર્થ સ્કૂલમાં એક નિર્દોષ વિદ્યાર્થીને શિક્ષકે ફૂટપટ્ટી વડે બેરહેમીથી ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે। શિક્ષકના આ આકરા મારને કારણે માસૂમ વિદ્યાર્થીના હાથ પર ઈજા પહોંચી છે અને તેના નિશાન ઉપસી આવ્યા છે। પીડિત બાળકના વાલીઓએ શાળા પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ફ્રી પીરિયડ દરમિયાન તેમનું બાળક માત્ર બારીમાંથી બહાર જોઈ રહ્યું હતું, તેટલી સામાન્ય બાબતમાં શિક્ષકે આપોઆપ ગુસ્સો કરીને તેને ફટકારી દીધો। વાલીના મતે 2 દિવસ પહેલા પણ તેમને શાળાએ બોલાવીને તેમની સામે જ બાળકને ધમકાવવામાં આવ્યું હતું। આ હિંસક ઘટનાને કારણે માસૂમ બાળક એટલો બધો ડરી ગયો છે કે તે હવે શાળાએ જવા જ તૈયાર નથી। ગઈકાલે મારેલા મારના નિશાન આજે પણ બાળકના હાથ પર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જેને પગલે વાલીઓએ જવાબદાર શિક્ષક સામે કડક કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી છે। તો અમદાવાદથી સમાચાર જેમાં શાળામાં શિક્ષકની ક્રૂરતા સામે આવી છે। ચાંદખેડાની અર્થ સ્કૂલમાં શિક્ષકને વિદ્યાર્થીને ફટકાર્યો છે। ફૂટપટ્ટીના મારથી વિદ્યાર્થીના હાથ પર ઈજા પહોંચી છે। नौ तारीखे आज बाबा माटे मैंने एक कम्प्लेन अनुसंधाने क्लास टीचर नो फोन आवेल। ए फोन अनुसंधाने जोए मैंने एवुं कीधेलुं के प्रिंसिपल ने आवी तमे ऑफिस में मळी जजो, आपना बापानी कम्प्लेन छे। तो कोई वांधो नहीं, हूँ आवीने शांतिथी मळी जईश। इन शॉर्ट मने एवी गंभीरता लागी कि मारा बाबा प्रति एवुं शुं कृत्य थई गयुं छे गंभीर, तो जेथी करीने मारे जवुं ज जोईए। એટલે હું એ જ દિવસે 9 તારીખે સવારે સ્કૂલના ટાઈમે પ્રિન્સિપાલને મળવા આવી ગયો। પ્રિન્સિપાલ જોડે બધી ડિસ્કસ કરેલી ને સામાન્ય બાબત હતી કે તમારો બાબુ લેક્ચરની અનુસંધાને બહાર ફરતો હતો। એટલે મેં કીધું ચલો મારા બાબાની ભૂલ છે, હું એક્સેપ્ટ કરું છું, નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ નહીં થાય એનું હું ધ્યાન રાખીશું અને સમજાવી દઈશ। તો છતાં પ્રિન્સિપલ જે વ્યક્તિ હતા એ મને કે હું તમારા છોકરાને રેસ્ટિકેટેડ કરી દઈશ, આમ કરી દઈશ, એલસી આપી દઈશ, તમારા છોકરા મારા સ્કૂલમાં ના જોઈએ। હા, બીજા દિવસે 10 તારીખે સવારે છોકરો સ્કૂલે ગયો, 8 વાગે કયા કારણોસર મને જાણ થઈ છે કે કયા કારણોસર છોકરાને માર્યો એ મને હજુ કન્ફર્મ નથી, પણ મને વાયા એવું જાણવા મળ્યું બાબા થ્રુ અને બાકી બીજા અન્ય છોકરાઓ વિદ્યાર્થીઓ દ્વારા